મોને ની જય ના મોને ની જય। આગળ અમારે જશુભાઈએ વાત કરી, સમરદાસે વાત કરી, શૈલેષ સાહેબે વાત કરી, બળદેવ સાહેબે વાત કરી કે હનુમાનજી મહારાજ હાલે પ્રગટ થશે। છતાંય આપણને જો દર્શન ન થતો હોય તો એની પાછળ ભૂલ્યો આપણે શીખવા। અહીંયા સમી સોચથી જે દાનની સરવણી ચાલે છે, એકવાર દાતાઓને તાળીઓથી વધાવો કે દાતાઓ છે ને તો ઊંધિયા મોજ છે। થોડાકમાંથી થોડું કે આલજો બા। એકવાર ઘટના એવી ઘટી કે ભક્તને એમ થયું કે મને પરમાત્મા પૈસો નથી આલતી, તમારે હલાય તો આલજો, ના હલાય તો કોઈ નહીં, પણ હાલતો હોય ને એનો વિરોધ ના કરતા ભેલા ને કે ઘરનું નેવું નહીં રહે। ભજનમાં આવાય તો આવજો, ના આવાય તો કોઈ નહીં, બેહાય તો બેહજો, ના બેહાય તો કોઈ નહીં, પણ કોઈ પણ દેવ કે સંતની મજાક ના કરતા બા। એક નાના ભગતની ભક્ત પ્રહલાદની પોતાના બાપાએ વિરોધ કર્યો તો ને તો બાયણા વચ્ચે ફાડી નો જતો બા। હવાય તો આવો, હલાય તો આલો, ન હલાય તો કોઈ નહીં। જેને આલ્યું છે ને એને હનુમાનજીને દુઆ કરો, પરમાત્મા એને વધારે આલે। તનથી, ધનથી, મનથી, વાણીથી દોન પણ થાય છે ને પાપ પણ લાગે છે। એક ભાઈને એવો વિચાર આવ્યો, હનુમાનજી મહારાજના મંદિરે જઈને કીધું કે હે દાદા, મારે આવો કાર્યક્રમ કરવો છે, જમણવાર રાખવો છે। હું ઘણા વર્ષોથી અહીંયા જમું છું, પણ મારી જોડે સગવડ નહીં જમાડવાની। અને આને આવે અંદરથી જાણે કરુણા ઊભી થાય ને તો જ આવે, કરુણા ઊભી ના થાય ને તો સુધી ના આવે। અને કરુણા ઊભી થાય તો સંકટ મજ ઊભી થાય। અને આ સંકટ લોચન મંગલમૂર્તિ દાદાનો આ પ્રશ્ન છે। દ્રૌપદીને પ્રભાતમાં ચારે આવ્યા હતા, સંકટમાં આવી, કોઈ નતું તારે। 5 પતિ બળવાન હતા, કોઈ નમાલા નતા। ભીષ્મ પિતા ગુરુ દ્રોણ કેવા મહારથી હતા, છતાંય નીચું જોતા હતા। દ્રૌપદીને ખબર પડી ગઈ કે હવે આ મને કોઈ બચાવશે નહીં। હાથમાં શીડો તો હો હાથીનું બળ હોય, આટલા બળવાળો દુશાસન દ્રૌપદીના તીર ખેંચતો તો આંસકો માર્યો, હાથમાંથી મુકાઈ ગયું, ગોઠ છૂટી ગઈ। એ કનૈયા રખને તું ચારે આ બધા શેડા કપાઈ ગયા તાણે જો ઉદ્યા લંઘરિયા સારું છે ને તો ઉધી મેળ પડે। તું લાજ અને બધાને ખબર છે આયો તો નતો આયો તો આપણે ચમ ના આવે, કારણ કે કોક ને કોક લોસો છે। ગાડી બગડે, એન્જિન નો ખર્ચો આવે 40,000 નો। હનુમાનજી મહારાજ 2 શ્રીફળનું કર્યું મારી ગાડી હમણે, આ 2 શ્રીફળમાં 40,000 બચે। મારો બંગલો વેચી જાય તો તારો એક શનિવાર કર્યું એમ બંગલા વેચાય, મારું હગું થાય ને
તો હનુમાનજી ઉતારા કોઈ શનિવાર કર્યું એમ વચમાં પડી છે કન્યાયું પેલા પોત શનિવાર કરો પેલા જે મોન્યું છે એ કરો ભક્તએ કીધું હાય દાદા મારે ગોમ જમાડવું છે ભજન રાખવું છે સગવડ નહીં પેલા મેં કીધું ને અલાય તો આલજો ના લાય તો કોઈ નહીં એના માટે આ પુરાવાનું છું અને કુદરતી 2, 4, 100 મહિના થતા સોમાહાનો દાડો આવ્યો ખેતરથી આવતો તો ગભે કોદાળી અનફુકરવાજી દશું ભાઈ ફુકરવાજી પડી ગયો ઊભો થઈ અને એને જોયું ખોદર્યું કે ઘડો નીકળ્યો ઘડામાં જોયું તો હુનામો અને વિચાર કર્યો કે ઓહો હનુમાન દાદાએ હાલવામ તો બાકી રાખ્યું ખૂબ હવે આપણે ગોમ જમાડી પણ ઘડો કાઢ્યો ગોમ જમાડવાનો વિચાર કર્યો અને માથા લઈને નીકળ્યો ઘડો હતો માટીવાળો અને વિચાર આવ્યો કે ગોમમાં પૂછશે કેમ માટીવાળો છે આપણા બેડામાં ઠીકડું હોય ને એ આપણને હેરાન કરે ગોમવાળાને કોઈ લેવા દેવા એક સમય હતો ભાઈ આમાં વડીલો બેઠા છે કે કપડું ફાટે તો ઠીકડું મારતા જશું ભાઈ બીજો સમય આવ્યો કોઈ અંધારતું નહીં અને ફેર સમય આવ્યો દુકાનમાંથી જ ફાટેલો લાવવાનો કોના ઢેસા ફાટેલા કોના ગભા ફાટેલા અને કે ફેશન અને હવાના શિખર 10 વર્ષે તો શું થાય કે નહીં ભાઈને ઘડો જડ્યો ઉપાડીને આવતા હતા માટીવાળો હતો વચમાં એક ઘોડો જાતો હતો અહીંયા કે ધોઈને લઈ જવું હવે હું એને શું વિચાર કર્યો ખબર છે કે ભગવાને આલ્યું તો છે ગોમ જમાડવું છે ભજન કરવું છે પણ એકદમના સોડી છોકરો પરણાયો અને પછી ભગવાનના નામે આપણો આ વિચાર બદલાનો કે અહીંયા હાલ શું જરૂર છે અને મૂન હનુમાનજી તો બીજાને શું ખબર છે સાહેબ દેવ આગળ બોલો તો પડજો નકા શું થાય કે અહીંયા હાલ તો જરૂર છે સોડી છોકરો પરણાવું વધે તો ગોમ અને તો સોડી છોકરો પરણાવ્યો એમાં ગોમ તો જમાડવું જ પડે ને એ હનુમાનજીમાં આવી જેવો વિચાર બદલ્યો ઘડો ધોવા ગયો માટીવાળો હતો ઘડો ધોવા ગયો પાણીનો વેગ વધી ગયો ઘડો હાથમાંથી મેલાઈ ગયો અને પાણીમાં ખેંચાઈ ગયો જેવો ઘડો ગયો એવું મગજ ગયું આઈને કઈ કને ફેરવી લો છે આ કોઈની થીએ નહીં મહારાજે સુંદર વાત કરી હતી કે શમશાન ભૂમિ જાતકો કે બેનર પૂછ્યું તું કે બેનો તમે ઝોપેથી ચંપાસી વળો છો તમે શમશાનથી ચમ નહીં આવતા વીરાભાઈ સાહેબ તાર બેનરને જવાબ આપ્યો તો કે તમે તો ખાલી ઉપર સરું જ બાળો છો બાળવામાં તો મેં કોઈ બાકી રાખ્યો સુંદર વાત મહારાજે કરી હતી કે અમે બધું પૂરું કર્યું છે આ તો ઠીક જો થોડુંક વહી ગયું છે ને બોધા ઘણા જોન ભાઈ મગજ ગયું કાયમ ગોમમાં આવતો તો જય હનુમાન દાદા જય શ્રી રામ બોલતો તો કોઈ હોમું મળે કે જય શ્રી કૃષ્ણ તો કે આઈ જઈ કે ભાઈ રામ રામ કે આઈ જઈ ગોમમાં કોઈ ખબર ના પડે કોણ આવ્યું કોણ ગયું કોણ રે આવે ને કોણ એ ધાવા હેલી મારી
જઈને આયા કે આઈને એની પત્ની કે કોઈ દાડો નહીં થયું છું જે આવે કે ચમચો કે આઈને નવો ના મળે તાણે આલવાનું મોન્યું તો અને ઘરમાં વાપરવાનો વિચાર આવ્યો વાપર્યું નહીં ખાલી વિચાર જશુભાઈ જેવા સોસાયટીમાં રહેતા છીએ કે બાપુ મારા ઘરવાળાનું કેમ આ દશાઈ છે આવો ને આઈ બીજો ભાઈ ચમશો કે આઈને જઈ જશુભાઈ જેવા જ્ઞાની મોણે કીધું કે બેન કોઈને કોઈ ઠોકર લાગી છે ડગલી ખસી છે આરામ કરવા દો પવન નોખો જો નીંદર આવશે અને ડગલી ઠેકાણે આવે તો આવે ન કે સમજો કે અને બઈ જોડે બેઠી બેઠી વાયરો નોખે ભા 4 કલાક ઊંઘાઈ જાગ્યા ડગલી ઠેકાણે આવી એની ઘરવાળીએ પૂછ્યું ભોભળો છો કે શું આવીને જઈ અન સમૃદ્ધિ થઈ હે કે શું આવીને જઈ કે વાડીએથી આવતો તો પછી ફૂકરવાજી પછી ઘરાનો કોનો જોયો પછી કે ખોજીને ગાડ્યો કે હોનાબોર ભરેલો એનું બૈરું કે હળવું બોલો કોઈ પાડોશું અભળીતા હે એના મનમાં જો ઘાલી ના આયા બારીઓ કરી બંધ પડદા કર્યા બંધ કે પછી હું છું એ કે ઘડો ગાર્ડન માટીથી કે હા કે માટી વાળો હતો પછી શું થયું કે પડી ધોવા ગયો પછી શું થયું કે મેલાઈ ગયો ભાઈનું ઠેકાણે આવ્યું ભાઈનું મેલાઈ ગયું ઓમ ધોવાય કોઈ કેમ જ્યાંથી કહ્યું કે એમ ધોવાય કુની માયા કુને દાટી અને કુના ખેવી નો છે ભા આ જગતમાં એક જ જન્મ્યો જેને મારા રોમને ઋણી રાખ્યો જેને મારા રોમને ઋણી રાખ્યો એવા દાદાનો પ્રસંગ છે ભા ભરી સભામાં ભડકા ભાડ્યા તો જેને ધૂળમાં ધોમાનો છે રામચંદ્ર હારી જેટલા જ્યાતા ને બધાને સેવાયો બધાને ઉઠમણા લીધા હતા એક જ મારો હનુમાન દાદાએ નથી લીધો એનો આ પ્રસંગ છે એનો આ મહિમા છે